આગળનો પ્રશ્ન છે ટોટલ ફર્ટિલિટી રેટ. ટોટલ ફર્ટિલિટી રેટનો મતલબ શું થાય? ઘણી બધી વાર મેં વિડીયોમાં સમજાવેલું છે, અત્યારે હું તમને ફરીથી સમજાવી દઉં. ટોટલ ફર્ટિલિટી રેટ આનો મતલબ શું થાય? પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન એક મહિલા કુલ કેટલા બાળકોને જન્મ આપી શકે છે એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. ફરીથી સમજો, ટોટલ ફર્ટિલિટી રેટ આનો મતલબ શું થાય? પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કોઈ મહિલા કેટલા બાળકોને જન્મ આપી શકે છે એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. તો જો વસ્તી જાળવી રાખી હોય, માની લો કે 1 મિલિયન 10 લાખની વસ્તી છે, આવનારા વર્ષોમાં પણ 10 લાખની જ વસ્તી જાળવી રાખવી હોય તો ફર્ટિલિટી રેટ જે છે એ 2.1નો હોવો જોઈએ. મહિલાનો ફર્ટિલિટી રેટ કેવો હોવો જોઈએ? 2.1નો હોવો જોઈએ. 2.1નો રેટ છે એનો મતલબ કે 10 લાખની વસ્તી છે તો 10 લાખની જ વસ્તી જળવાઈ રહેશે સમગ્ર દેશની. જો 2.1 કરતાં ફર્ટિલિટી રેટ વધે છે તો શું થશે? તો વસ્તીમાં જે છે એ વધારો જોવા મળશે. વસ્તીમાં વધારો જોવા મળશે. જો ફર્ટિલિટી રેટ 2.1 કરતાં ઓછો થશે તો શું થશે? તો વસ્તીમાં ઘટાડો જોવા મળશે. વસ્તીમાં ઘટાડો જોવા મળશે. સમજો, પ્રશ્ન અમુક વાર એવો પણ પૂછાય છે કે અત્યારે કયા દેશો જે છે કે જ્યાં વસ્તી ઘટી રહી છે? તો કે જાપાનમાં વસ્તી ઘટી રહી છે, યુરોપમાં વસ્તી ઘટી રહી છે, સાઉથ કોરિયાની અંદર વસ્તી ઘટી રહી છે, ઇટલીની અંદર વસ્તી ઘટી રહી છે. તો તમે વિચારો ત્યાંનો ટોટલ ફર્ટિલિટી રેટ કેટલો હશે? તો કે 2.1 કરતાં ઓછો હશે. 2.1 કરતાં ઓછો હશે. ભારતની અંદર આપણે વાત કરીએ, બિહારની, યુપીની અંદર, એની અંદર જે છે એ વસ્તી કેવી છે? તો કે વધારે છે. તો આનો ફર્ટિલિટી રેટ કેવો હશે? તો કે 2.1 કરતાં વધારે હશે. બરાબર. તો આ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ટોટલ ફર્ટિલિટી રેટનો કોન્સેપ્ટ અને આ મેં કીધું એ.